આણંદ હોસ્પિટલમાં ઉંદરડાનો ત્રાસ સામે આવ્યો છે। હોસ્પિટલમાં ઉંદર દર્દીના પગમાં કરડ્યો છે। જનરલ હોસ્પિટલમાં ઉંદરે દર્દીનો પગ કોતરી ખાધો છે। હોસ્પિટલમાં આઈસીયુમાં ઉંદર ફરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હોસ્પિટલમાં ઉંદર દર્દીના પગમાં કરડ્યાની ઘટના સામે આવી છે। તો હોસ્પિટલમાં ઉંદરડાનો ત્રાસ જોવા મળી રહ્યો છે। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા इरशाद सैयद जोड़ाई चुक्या है। जी इरशाद, શું છે વધુ વિગતો? જી ચોક્કસ જણાવી દઉં કે આણંદની જે જનરલ હોસ્પિટલ છે તેને સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ તંત્રની લાપરવાહીના કારણે આ સિવિલ હોસ્પિટલનો દરજ્જો પામેલી હોસ્પિટલમાં કોઈ જ જાતની સુવિધાઓ તો નથી, પરંતુ દુવિધાઓનો કોઈ પાર નથી। હાલ એક ઘટના સામે આવી છે જેમાં એક દર્દી હોસ્પિટલમાં એડમિટ હતા, તેઓને ઉંદરડાએ કરડી ખાધું છે અને આ અંગે અન્ય દર્દીઓએ પણ જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં ઉંદરડાનો ખૂબ જ ત્રાસ છે, જે અંગે વારંવાર રજૂઆત પણ કરવામાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। તેમજ આઈસીયુ વિભાગ છે તેમાં પણ ઉંદરડા ફરે છે તેવો દર્દીઓ આક્ષેપ કરી રહ્યા છે। હાલ તો આ મામલે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી। જી હવે કયા પ્રકારના પગલાં લેવાઈ શકે છે? જી આ બાબતે સુપ્રિન્ટેન્ડન્ટનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને મીડિયા દ્વારા પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। પરંતુ તબીબે જણાવ્યું છે કે આ બાબતે અમે ઉપર સુધી જણાવીશું અને નગરપાલિકામાં એની જાણ કરીને કાર્યવાહી કરવામાં આવશે। જી ઉંદરના કારણે દર્દીને કેટલી ઈજા પહોંચી છે? જે દર્દી હોસ્પિટલમાં એડમિટ હતો તેના પગના ભાગે જે અંગૂઠો છે તેમાં દર્દીને 2-3 વાર ઉંદરડું કરડી ખાધું હતું અને બીજા દર્દીઓ પણ છે તેમણે પણ જણાવ્યું હતું કે આ ઉંદરડા રાત્રિના સુમારે ખૂબ જ નીચે રખડતા હોય છે, જેને લઈને પગ પણ નીચે મુકાતું નથી। હાલ દર્દીની હાલત સ્થિર છે। જી અન્ય દર્દીઓની શું પ્રતિક્રિયા સામે આવી રહી છે? અન્ય દર્દીઓ પણ એ જ રીતે જણાવી રહ્યા છે કે આ બાબતે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે। જનરલ હોસ્પિટલમાં સુવિધા તો મળતી નથી, પરંતુ આની સાથે સાથે કોઈ પણ જાતની તકેદારી પણ રાખવામાં આવતી નથી। અન્ય દર્દીઓ પણ એવું જણાવી રહ્યા છે કે જે ઉંદરડા છે એ રાત્રિના સુમારે ખૂબ જ બહાર નીકળતા હોય છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જી ઉંદરડાનો આટલો ત્રાસ છે તો સફાઈને લઈ અને કેવી કામગીરી જોવા મળી રહી છે? સફાઈની વાત કરવામાં આવે જનરલ હોસ્પિટલમાં તો આ સિવિલ હોસ્પિટલનો દરજ્જો પામ્યા બાદ પણ સફાઈના નામે અહીંયા મીંડું જોવા મળે છે। કોઈ પણ જાતની સફાઈ જોવા મળતી નથી। અહીંયા ઠેર ઠેર પાનની પિચકારીઓ મારેલી પણ જોવા મળી રહી છે, પણ ગંદકીનો પણ જોવા મળી રહી છે। જી ડોક્ટરનું શું કહેવું છે? ડોક્ટરની પ્રતિક્રિયા શું સામે આવી રહી છે? ડોક્ટર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આ મામલે અમે નગરપાલિકામાં રજૂઆત કરીશું અને નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। જી આ પહેલા પર ધ્યાન દોરવામાં આવ્યું છે ખરું આ બાબતે? હા, દર્દીઓ આક્ષેપ કરી રહ્યા છે કે આ બાબતે અવારનવાર જે ઉંદરડા કરડવાની ઘટનાઓ બનતી હતી ત્યારે પણ તબીબને અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને પણ જણાવવામાં આવ્યું છે, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। કેટલા ટાઈમથી આ સમસ્યા ઉદ્ભવી રહી છે? હજી આ જનરલ હોસ્પિટલની વાત કરવામાં તો 6 મહિનાથી આ સમસ્યા છે ઉંદરડાની ત્રાસની, અને આ ઉંદરડા ખૂબ જ મોટા છે અને મોટા ઉંદરડા જે દર્દી સૂઈ રહ્યા હોય છે ત્યારે પલંગ ઉપર ચડીને પણ તેઓના અંગોને કરડી ખાતા હોય છે। જી જોડાયા તે બદલ આભાર। મને આ છે ને ડાયાબિટીસ હતો એટલે આ પગ પાક્યો, એટલે ડાયાબિટીસ સારો છે, કંટ્રોલમાં છે, પણ આ દરરોજ 2-3 દિવસે કઈડ જ છે, ઉંદર કઈડ જ 7 ઉંદરે ફરે, શું માણસ કરે? રાતે ફૂંકે ને એટલે આપણે ખબર ના પડે, તાજું લોહી નીકળી બધું જોઈ લઈએ। આણંદમાં હોસ્પિટલમાં ઉંદરડાનો ત્રાસ સામે આવ્યો છે। હોસ્પિટલમાં ઉંદર દર્દીના પગે કરડ્યો છે, તો અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। જનરલ હોસ્પિટલમાં ઉંદરે દર્દીનો પગ કોતરી ખાધો છે। હોસ્પિટલમાં આઈસીયુમાં ઉંદર ફરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। દર્દીઓની પણ પ્રતિક્રિયા સામે આવી છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવી નથી રહ્યા। તો આણંદની આ ઘટના છે। આણંદમાં હોસ્પિટલમાં ઉંદરડાનો ત્રાસ સામે આવ્યો છે। રાતના સમયે ઉંદર હેરાન કરતો હોવાની ઘટના સામે આવી છે।